નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજના આશીર્વાદથી એવં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલબ્ધમાં નંદાલય હવેલી દ્વારા આયોજિત 50 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના આશીર્વાદથી એવં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલબ્ધમાં નંદાલય હવેલી દ્વારા આયોજિત 50 દીકરીના સમૂહલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આજે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય શ્રીના હસ્તે દીકરીઓને લાખો રૂપિયાનો કરિયાવર આપવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં નંદાલય હવેલીના ટ્રસ્ટી શ્રી એડી ભલાણી સાહેબ તથા ટ્રસ્ટી શ્રી મોહનભાઈ હિરાણી તથા ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ગોંડલિયા તથા સાથી વૈષ્ણવ દિનેશભાઈ મેસવાણ તથા ભરતભાઈ હિંચુ તથા રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ રામાણી તથા ચિમનભાઈ ખૂટ તથા વિજયભાઈ ખૂટ તથા જયસુખભાઈ દોમડિયા તથા મનસુખભાઈ ગજેરા તથા રસિકભાઈ ઠુમર તથા પરેશભાઈ ધોળિયા તથા રાજુભાઈ રૈયાણી તથા ભરતભાઈ કરકર
પરિવારજનોને હું આપું છું. એક વખત જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય કે આજે તમે લોકોએ આ નિર્ણય લીધો કે નહીં, મને આ કાર્યક્રમમાં જોડાવું છે. સમજે ને, કાર્યક્રમ આયોજન કરવું તો ચાલો અમે તો બેસીને આયોજન કરી દઈએ, હમણાં બધું બહાર પાડી દઈએ, વોટ્સએપ ને પ્રિન્ટ ને આ ને તે ને બધું, પણ તમે સાથ સહકાર ન આપો તો ક્યાંથી ચાલે. એટલે આજે ખરેખર અમે ધન્યવાદ આપીએ છીએ, સાધુવાદ આપીએ છીએ આપ સર્વને, કે એ કન્યાઓના પરિવારજનને કે જેમણે ખરેખર આ પ્રસંગ ખૂબ સુંદર અને રૂડો બનાવ્યો છે. તો અમે એવામાં આપ સર્વને કહીશું, જ્યારે પણ આપણા લગ્ન થશે બા દીકરીઓના 26 તારીખે, તો ખૂબ હસ્તમેળાપ થાય. જે મૂળ પ્રસંગ છે, ફેરા ફરીએ, હસ્તમેળાપ થાય, ત્યારે શ્રીનાથજીને યાદ કરીએ, શ્રી અમની મહારાણી માને યાદ કરીએ, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને હૃદયપૂર્વક નમન કરી આપણે આપણી દીકરી, આપનો હાથ આપણે જમાઈના હાથમાં આપીએ. એ હું માનું છું કે એના જન્મ બાદ વિષય છે આજે કે 50 વૈષ્ણવ દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન થવાના છે. અને અમારા પૃથ્વીચરણ એટલે કે પૂજ્યપાદ ગોસ્વામી 108 વૈષ્ણવાચાર્ય શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થાય છે. અને એના જ અનુસંધાનમાં, એના જ ઉપક્રમમાં અમે આ બધાએ મળીને સંકલ્પ લીધો કે અમે 50 વૈષ્ણવ દીકરીઓને સાથે પરણાવીશું. કારણ કે હજી સુધી અલગ અલગ સમાજના સમૂહ લગ્ન ખૂબ જોયા, લુવાણાના જોયા, પટેલના જોયા, સોનીના જોયા, પણ એક સંપ્રદાયને મધ્યમાં રાખીને, પુષ્ટિ સંપ્રદાયને, શ્રીજીના ભક્તો, શ્રીનાથજીના ભક્તો ને મધ્યમાં રાખીને આપણે આયોજન કર્યું છે. અને એમાં નંદાલય હવેલીના બધા ટ્રસ્ટીઓ, રાધા ચેરિટેબલ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓની, સ્વયંસેવકોનો ખૂબ અમને સપોર્ટ મળ્યો છે. અને એ બધાના સપોર્ટ દ્વારા જ અમે આ કાર્ય કરવા સંભવ થયા છીએ. પ્રભુની કૃપા અને આ બધાનો સપોર્ટ. તો બધા દર્શક મિત્રો મોટી સંખ્યામાં 24 તારીખે પણ આયોજન છે, 23 તારીખે રાસ ગરબાનું આયોજન છે, જેમાં પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી આવવાના છે. 24 તારીખે પ્રસ્તાવનો કાર્યક્રમ છે અને 26 તારીખે સમૂહ લગ્નનું અહીંયા આયોજન છે. તો આ બધાને આ સમસ્ત કાર્યક્રમમાં ઉપસ્થિત થવા હાર્દિક આમંત્રણ છે. આ બધાનું હાર્દિક સ્વાગત છે. એથી શુભમ. હું ચિમનભાઈ ખૂંટ, અને જે આ સમૂહ લગ્ન સમારોહનું જે આયોજન જે થયું છે તે નંદાલય હવેલી આયોજિત તેમના આચાર્ય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધ બાવાના માર્ગદર્શન હેઠળ અમે આ સહકારથી, રાધે ચેરિટેબલ ટ્રસ્ટના સાથ અને સહકારથી આયોજન જ્યારે થવા જઈ રહ્યું છે. અને આયોજનનો મુખ્ય હેતુ એ છે કે બાવાશ્રીના 50 વર્ષ પૂર્ણ થયાના એમનો જે મનોરથ હતો કે મારે 50 વૈષ્ણવ દીકરીઓનો સમૂહ લગ્ન સમારોહ કરવો છે, એટલે આ આયોજન કરેલું છે, જેની વ્યવસ્થા રાધે ચેરિટેબલ ટ્રસ્ટને સોંપેલી છે. હું નંદાલય હવેલીનો ટ્રસ્ટી મોહનભાઈ રવજીભાઈ હિરાણી. હું નંદાલયનો વહીવટ કરું છું અને અમારા બાવાશ્રીના 50 વર્ષ પૂરા થતા હોવાથી આ 50 દીકરીઓના લગ્નનું આયોજન હતું. અને એમાં બાવાશ્રીના પુત્ર ગોવિંદરાય બાવાના બી લગ્ન છે. એ જ લગ્નની અંદર આ દીકરીઓના લગ્ન થાય એવી ઈચ્છા હતી. એટલે ભવ્ય આયોજનમાં સમૂહ લગ્નનો અવડો બધો ખર્ચો કોઈ કરે નહીં. આ તો અમારે વૈષ્ણવનો ભેગો બાવાશ્રીના લગ્ન છે, એના હિસાબે અમે આ ભેગો ખર્ચો કરીએ છીએ. અને એકદમ સુપર આયોજન છે. એ તમે જોશો તો કે નાના આવા લગ્ન ક્યારેય સમૂહ લગ્ન થયા નહીં હોય એવા લગ્ન અમે કરીએ છીએ. અને વૈષ્ણવ ધર્મની અંદર પહેલીવાર આવા લગ્ન થાય છે. જય હિન્દ, જય ભારત. મારું નામ દિનેશભાઈ રામાણી, રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની સેવા હું આપી રહ્યો છું. આજે નંદાલય હવેલી દ્વારા આયોજિત 50 વૈષ્ણવ દીકરીઓનો જે સમૂહ લગ્નનું આયોજન છે, તેની અંદર અમે અમારી ટીમ રાધે ચેરિટેબલ ટ્રસ્ટના દરેક સભ્યો, ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર, સ્વયંસેવકો એમાં આ સેવા આપી રહ્યા છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.